જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। તો જો સવારમાં રસોઈ કરવા માંડ્યા છીએ, વાસી કામ બધું કરીને, અને એક તો ટાઈટ બહુ જ છે, અને મમ્મી ગયા છે તડકો ખાવા, અને ઓલા બે ભાઈ બહેન સૂતા છે ને હું રસોઈ બનાવું છું। જો બે ઉઠીને રમવા માંડ્યા સીધા। એ હું દડે બેઠ રમો છો? કેવડો દડો ને કેવડું બેટ? નાનો દડો હાથમાં આવી ગયો છે। જમવા નીકળવા માંડી છે। આજે એક વસ્તુ વધારાની બહારની આવીશ, કઈ તો છે ઈ ઢોકળા, અને આ મેથીનું શાક, અને આ મેથીની ભાજીનું શાક, અને અચ્છા મેથીની ભાજીનું શાક, અને આ વટાણા બટેકા ને કાચું કચુંબર, અડદિયો। કેવા મસ્ત ઢોકળા એ તો હારા છે એમ ને? હા જમી લે ને। જો હાલો હિનલ બેન ને તેડવા જવાનો ટાઈમ થઈ ગયો, દર્શને બેને 5 છે, અને આજ તો ભાવીની ઘરે છે, તો હાલો એને કઈ આવે તો આપણે હાલીને જાવું નહીં। હાલો ભાવીને આજ ઘરે છો તો આપણે તેડી આવીએ। તો એ એનું કામ કરે છે, પણ મેં તો વચમાં બ્રેક લઈને હાલો પેલા તેડી આવીએ। મને તો કઈ વાંધો ન હોય, હું તો અમુકને હાલતા જતા હોય, પણ આ છોકરાઓને મજા આવે, હાલીને આવવું ન ગમે। એડિટિંગ હાલે કે આજ પપ્પા તેડવા આવ્યા, હા એ જ રજા હે ને, અમાર કે રજા કે કામ બધું નક્કી ન હોય કા? તો હાલો તેડી આવીએ, તૈયાર થઈ જાવ। હું ખાસ બેઠો બેઠો તને ભાવે એવી? તાર લેસન થઈ ગયું? હિનલ બેન ઉપર લેસન કરે છે, આપણે જોઈ આવી શું કરે છે, એ લેસન કરે છે કે રમે છે? લે હા એ તો લેસન કરે છે। દર્શને થઈ ગયું? કેમ ટાઈટ છે ને આજે? એનો તો રમવા માંડી છે। બહુ ભૂખ લાગી હતી। શું ખાઈએ? એને બહુ ભૂખ લાગી હોય ને તેથી તેથી પાઉંભાજી હોય નહીં? હા ના, હારી વેરાયટી હોય ને એની જેને ભૂખ લાગે। એ તો હારો હારો કોણ એ કે પપ્પા મને હારો હારો બહુ ભાવે। હારો વરી કેવું હોય? આને હારું હારું કહેવાય। આ હારું કહેવાય હા પાઉંભાજી। કઈ રોજ બહાર તો ન જવાય, બહારનું એમ તો ન ખવાય, એટલે ઘરે હારું હારું બનાવીને ખાઈ જાય। હા જો કેટલી બધી અડધી થાળીની પાઉંભાજી છે। ગરમ છે ઠરશે કઈ ખવાય? હા એમ જ હોય ને। ડુંગળી હા અમારે રોટી ભાજી, અમે પાઉં ન ખાઈ, ન ભાવે એટલે અમે રોટલી। બહુ ન કોક દી કેમ ખાઈ ગઈ પાઉં મારે ખાવ પાઉં મેંદો રહ્યો ને એટલે ઓછું ખાવાનું બને એટલું, તો રોટલી ભાજીમાં ખાઈ। મમ્મી રોટલી ભાજી ખાય ને ડુંગળી જો પાપડ ને બધું આવી ગયું, છાશ આવી ગઈ મેન। ચાલો તો જમી લ્યો। દર્શોએ તો જમી લીધું ને છાશ પીવા માંડ્યો છે। આપણે બેઠો ને જેમાં તો એ જ છાશ પીધી। પણ એ હે ને આપણે જમીએ ને જમે જ નહીં, એ પેલા જમી લે એટલે એને વહેલું જમવું પડે। હા બાકી એને પછી અત્યારે તો ખાઈ જ પીવાની હોય, પછી છે ખાતો નથી, રમત ચાણા કરે છે। હાલો તો આપણે જમી લઈ। જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। તો જો સવારમાં કામ વાસી કરી લીધું બધું, અને દર્શ ને એને લાઈટ તો ઉઠીને આવી ગયા છે, નાસ્તો કરે છે। બે ગયા છે નાસ્તો કરવા, બ્રેડ ગુડ મોર્નિંગ।
એ હમણાં આપણે પોચી પૂનમ ગઈ ને તો આપણે બાજરાના રોટલામાં ઓલું નો રાઉન્ડ કર્યું હોય તો એ બ્રેડમાં એવું રાઉન્ડ કરીને બે રમે છે. પોચી પૂનમડી એવું કરે છે જો. એ તારે ન હોય માલે હોય પછી દર્શાય એમ કરશે કા મોટો થાય મોટો થાય ત્યાં એ કે દર્શ એમ કહેશે કે હું મોટો થઈશ ને ત્યાં રહીશ કા તું રહીશ ને દીદી હાટું જોજી બે સામે સામે રહેજો. દર્શ તારા માટે રહે ને તું દીદી માટે રહે. સારું હાલો કામ કરી લઈ. દર્શભાઈ ને જ પાછી ગાડી હાથમાં આવી ગઈ છે. લાને અંજલી હે ભરાઈ ગયો પાકો ચાલુ હતો. ગાડીથી રમે છે. હિનલબેન એમાં કંઈક ડ્રોઈંગ કરે છે. હા વો બેટરી પૂરી થઈ ગઈ છે. પપ્પાને કહેશું ચાર્જિંગ કરી દે ને પછી હવે રમવાનું. હા કઈનો રમતો હતો તો પૂરી થઈ ગઈ. હા હવે પપ્પાએ થોડી બની એ હા એનો આવડે મને જમવાનું ચાલુ થઈ ગયું હવે. મરચાં દીદાળ ને ચટણી ને અડદિયો. હવે છેડા છેડા સીન હાલે. ઓહો ઠંડી ના અડદિયા ઓહ હળદે હું ઠંડી ને સીન છેલ્લા. ઠંડી તો હજી પડશે નહીં. હાલો આપણે જમવા બેસી જઈએ. આવો અમે જ બેસી સારું બેસી જવાનું. આમાં જમવા હિનલને દર્શને તેડવા જાઉં છું. કાલે તો ભાવી નતા આવી જાય તો છે નહીં. હું જો બે સ્કૂલેથી આવી ગયા નાસ્તો કરે છે. હા હા દર્શે તો આજ પહેલી વાર કીવી ચાખી હતી. કેવી હતી દર્શ ટેસ્ટમાં? મસ્તીની હતી ને. પપ્પાને આપણે ચખાડશું કા. બધાને બધું ન ભાવે ને. સારું હાલો નાસ્તો કરવા માંડો. એ શાક ન ખાય એને ન ભાવે એટલે હું એનું શાક રોટલી સોસ રોટલી હોય. સારું હાલો હું મારું કામ કરું તમે બે નાસ્તો કરો. એ હા આજ તો સાંભાર છે ને આજે ઢોસા ને સાંભાર. સાંભાર ભાવે. હા હો. ઢોસા પેપર ઢોસા ખાઈ હે. નાઈ આવી ગયા. ચટણી ને આવી ગઈ છે. સાંભાર આવી ગઈ. ના નહીં બનાવે છે. અહીંયા ઢોસા બને છે. હવે આ મસાલા ઢોસા લાગે. ઓલો પેપર હતા ને ગરમા ગરમ. હવે એકલા બનાવતા આવડી ગયા. હા હો હવે તો આવડી જાય કેટલી ઘણી વાર બનાવ્યા નહીં. હા પેલા ન આવડતા હવે આવડવાનું. હા એનું ખીરું છે ઢોસાનું. એ હાથે બનાવ ને. હા હો બધું હાથે જ. હવે એનો મસાલો હોય આ બધું મસાલો ખીરું મળતું હોય તૈયાર બનતા જાય નું આ ખવાતા જાય. ખબર હમણાં બા કાઢ દે. હમણાં કાઢ દે.
આજ તો ઢોસાનો પ્રોગ્રામ છે દર્શભાઈ ને મને ખવાઈ ગયું હવે અમે જમીએ છીએ. આમાં હું ગરમા ગરમ જેમ ઉતરતા જાય એમ હોય. બેસી જાઓ શાંતિ બાર વોકિંગ કરીને આવી ગયા અંદર ને આ બધા અંદર રૂમમાં મેં કીધું શું કરતા હશે અવાજ નથી આવતો તો એ ત્રણેય અહીંયા ગરમ હવા ખાય છે બેઠા બેઠા હીટરમાં હીટરની તાક બહાર ટાઈટ હોય એટલે ત્રણેય અંદર શાંતિથી હચવાણા છે. રૂમ ગરમ થાય ને તો રાખ્યો છે. હા એ વાત સાચી. મસ્ત ગરમ ગરમ આવે પવન આવે. મજા આવે ને કા અત્યારે તો ગરમ ગરમ ની તો જો હીટરનો વપરાશ ચાલુ થઈ ગયો છે હવે કા. હા એટલે શું કે શિયાળામાં બહુ ટાઈટ લાગે એ પણ કા કા ભાઈ એટલે દર્શનું કેવું એમ હોય દર્શ એમ કે ભગવાને એસી ચાલુ કર્યું છે કા દર્શ ઓલું આપણે એસી ચાલુ કરવું પડે આ ભગવાને ચાલુ કરી દીધું છે. લે બોલ મમ્મી ધોબી કેમ ધોબી ધોકો મારે એની કપડું મારે હે લઈ બેરે દો. હાલો જય માતાજી કરી દો હાલો દર્શ જય માતાજી